કાકા હા આ શું કર્યું? અલ્યા જોતો નહીં બાપલાને કશું નહીં હાર્યું હે. એલા કાકા કશું નહીં નીકળ્યું તો હું થયું છે? ગુણ નીકળ્યો છે. અલ્યા બાપલાને વાગ્યું છે વાત કરશી. તું જે કેટલા દાડથી હું અસલ ધોઈ ગરમ પાણીનો પાટો બાંધું છું પણ મળતું જ નહીં. બેસજો કાકા. હા બેસજો હોય લે આવડો મોટો ચેકો પડ્યો હોય એક પાટો નહીં બોધતા અમે પાટો બોધી છી. અલ્યા ઈ તો મટી જાહે. શું મટી જાય? અને કાકા લોટ પટી ગયો ને કે દળનું દળાઈ આવો. દળાઈ આવશે હેડ. દળાઈ આવશે નહીં હાલ જુઓ. અલ્યા હેડ્યો એટલી વાર. તું કેટલું કાકા કરે છે? કાલ વધનું દળ્યું નતું દળાયું? એટલે કાકા કાલ ચો દળાયું છે. સારું હેડ. સારું યાદ નહીં ખજૂર અને ધોણી ભૂલતા ના. ના 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 ભૂલું હો. હું લેતા આવું હાલ તરત. હો આખું ટ્રેક્ટર શીપટ થઈ રહ્યું છે કરવાનું. પેલા તો એક કામ કરવું છે. પદના ટ્રેક્ટર દોરે આબુ હે આમ પછી ગમો જવું છે. ઓ ગટે આવો. ઓવે તમે આખો દાડો ટ્રેક્ટર વળજી રહ્યો શું કરો છો? એટલે ગટાઈ આ જોડી છે ને એટલે વધના આપણે ગમવા નહીં જવાનું એટલે ખાલી શાપ જ કરતો હતો. એટલે મને લેતા જાજો પાછા. એટલે ગટાઈ તમને ચાર ના પાડી કો. ના ના તો કદી નહીં પાડ્યો. તમે તારો આવતું રહેવાનું વધના. ના ના એ તો બરોબર છે. બસ અને માલય હા આજુ કેવા આ તો લ્યો ભૂલી ગયો ઈ તો. શું કહેવાય હતા? આજ રાવણું સાથે આવજો. એટલે ગટાઈ એ તો મને ખબર છે કે દર વર્ષે હોળીને રાવણું આપણે શંકરમાં બે હશે. એટલે માલય તમને ઈ ખબર છે કે દર વર્ષે ઓળીનું રાવણું શંકરમાં બે હશે પણ આ વખત રાવણું છે ને સરપંચના ઘેર છે. કેમ સરપંચના ઘેર એટલે? એટલે સરપંચને થોડું કોમ હતું ને એટલે. કોમ હશે એવું એમ? કશું વાંધો નહીં. આપણે દર વર્ષે શંકરમાં જઈએ છીએ. અલીખોર સરપંચ ના જા. ના એ તો બરોબર છે હો. લાવો 20 રૂપિયા. એટલે ગટાઈ આટલી વાતના 20 રૂપિયા હોય? એટલે માલય હા હું તમને કહેવા ના આવ્યો હોત વાત તો તમે હેડતા શંકરે જોત કે નહીં. વાત સાચી છે હો. લાવો તમે હેડો. આરે તો મારો ધંધો કહેવાય પછી. લ્યો અમે શરમ રાખું તો મારે શું થાય પૂરું? હા રડો હા આઈ જા. આવજો પાછા. આઈ જા. ઉવે. ખુલ્લી રાખજો. લેજો ભાઈ આટલા ઘઉં પડી આલો. એ બેહી લ્યા. અલ્યા તમે વળી બીજું કોણ? એટલે બેહી તો મારા ઘર પાછળ હોય છે. હા આ હું તો બા લઈ. હવે બાળઈ હોય કે જોણે પહેરાઈ હોય ફટાફટ મને ઘઉં પડી આલો. એટલે શું કરવાય તમારે ઘઉં? એટલે તમને ખબર નહીં આજ હોળી છે એટલે મારા છોકરાને ગોતરેજો કરવાનો છે. તમારા છોકરાનો ગોત્રેજો કરવાનો છે? ઉવે એટલે બળુપા તમારો છોકરો તો આવડો મોટો નહીં. અલ્યા બાલે એવડો હોય કે જોણી આવડો હોય પણ બાપડાને ગોતર મત લેવો પડે કી. એટલે હજુ સુધી તમે ગોત્રેજો કર્યો જ નહીં ને? હવે ત્યાં મળ્યો જ વળી હવે કઈ ગયા હો. પણ તને તમે હાવ ભૂલકણા છો તાન. અલ્યા કોઈ ભૂલાઈ નહીં જ્યાં આ નહીં લઈને આયા ઘઉં પહેરાવા આજ વળી ગોતરેજો કરી ગયા હો. ના ના એ તો બધું બરોબર છે બળુપા પણ મારે ચો ઘંટી છે લ્યા. એટલે ચમન ચકેડી સમજો હો. ના ના ચકડી ચો સમજાય લ્યા તમને. ના ના તમારા મગજમાં કેવું હશે ખબર છે હા કે બળુપા ભૂલકણા હશે ને તે ભૂલી ગયા છે. આજ હોળીને દાડો વાયન દહીંનું દળિયાલું નહીં એટલે વાયન ગમે તે કરીને બહનું બનાવી દઉં કે મારે ઘંટી જ નહીં. તમે ગમે તે કરો પણ મને ઘઉં પડી આલવા પડશે. અલ્યા પણ મારા ઘંટી વાત તો તમને શું લ્યા ના પાડો હું. પાછી રી વાત એક કોમ કરું હું છે નહીં હજી 2 જણને મારે કહેવા જવાનું બરોબર એટલે હું કહીને આવું એટલી ગળા તમે ઘઉં પડી અને રાખો હું હાલ તરત આવું છું પાછો લેવા. અલ્યા પણ એ બધું બરોબર છે બળુપા પણ મારે ઘંટી નહીં શેમાં દોડું હું? બસ બસ હવે બકાવાની જરૂર નહીં હો મન. હું કોઈ હાક્યો એવો ભૂલકણો નહીં. ફટાફટ ઘંટીથી પૈડીને રાખો કહું હું હાલ તરત આવું છું.
અલ્યા પણ અલ્યા શું કેવું આ ને હવે પણ વાંધો નહીં, મારે દડાવ જવાનું છે એટલે આ તો જાયું. અલ્યા ગટાઈ, એ ગટાઈ, એ ગટાઈ, અલ્યા ગટાઈ, એ ગટાઈ. અલ્યા ન્યાસા ઉતરો, અલ્યા ન્યાસા ઉતરો કે પછી કહું છું. હા, બેહો. ચમલે બોલ પર દોડતા આવો કજ્જો જોક્યો. હા, ના કજુ ચોઈ નહીં થયો. કજ્જો છો ત્યાંજી પાછા આપણે આઈ જા લડવા. હારું હેડો, હું શું કહું છું, શું કહો? આજ હોળી છે બરોબર, હોય તો છે. એટલે મારા છોકરાને હોદનો પજે ન મારવાનો છે. પછી લગાડવાનું છે. ઓય એટલે આઈ જાજો તમે. લ્યા બોલું બા, હા, તમારો છોકરો તો ઘંટો છે. જો બાપડો ઘંટો છે, હમણાં કાલ 12 દાડાનો થયો છે. કાઈ બાર લાવવાનો થયો હા તમારો છોકરો. હા, આ 13મો દાડો છે. એટલે હવે પરિણામવાનું કરો. એટલો પૈણાવશે પણ ચોક હારું હગું દેખાય એટલે પૈણાવા. આમ તો તમારો છોકરો પરણી જોત, હા, પણ કાળો છે એટલે હગું નહીં થાતું. એવું ના કો વાત કરો છો, એ તો એની મા ઉપર જો છે એટલે. માં ઉપર ગયો છે. હા, લ્યા ન બોલ. જો હું તો જો રૂપ નો કટકો છું. ઓએ રૂપ ના કટકા છો ખબર છે, બધી વાત તો ભૂલી જો છો. ના ના કશું નહીં ભૂલ્યો, ચો ભૂલ્યો. એટલે બોલું બા, હા. અત્યારે ના હોય પછી લગાડવાનું. હવે તો મોટો છો. એટલે પણ હવે વાપર્યું છે તે પછી આપણે ગોતર મત લેવો પડે કી. આ ટીકડા શું કરતા તાણી? આટલી ગળા હિરોઈન મોમાન ક્યારે રહેતો તો. એટલે બોલું બા, ગોતરમાં નહીં લેવો હવે, હા. અને ગૌશાળા મિલ્યો. હા, ઓએ તે પેલા ગાયનું સોણ ભરે. ના ના બાપડાને એવું ના કરે, મારા છોકરાને પરણાવવાનો છે. ખબર છે પૈડાવાનું છે. ઈ તો પછી જોયું છે હે, પણ હમણાં આવો હું કીધું. હોત ને ઉવે ઉડી હળકે તાણી ઉવે તાણી તાણી આવશે હવે. અને તમારા ડોશીને કહેજો પાછા ભૂલતા ના. ચી ડોજી લ્યા. એટલે કોઈ તમારો દહ ડોસ્યો છે. અલ્યા હું તો બાળ કુવારો છું. એટલે તમને પરણાયા નહીં. પૈડા નહીં તો ડોશીએ ખોળિયાલ જો હેડજો. અહીંયા તો એમ કહો કે હું અઢો છું. ઓળો બા ઓટો નહીં કુવારો કો. ઓટો કો મને ખોટું લાગે છે. હવે તમારા લુગડો જોઈને તો અઢો જ દેખાવ છો. લુગડા પર ઓટો દેખાવ છું. તાણી કાલ તો પેન્ટ ને શર્ટ પહેરીને આવું છું. કશું હોતો નહીં, પણ આઈ જાજો હું કીધું. આવશે હવે કીધું છે તે. હં. મોનશો તો નહીં તમે પાછા. ના ના મોંઘું નહીં, અને ભારો યાત્રો લેતા આવજો. મારો શું કરવો યાદરો? હોળી હળગાવાની જોવે. અલ્યા સોણ લબાનો હોય તો હવે જે હોય લેતા આવજો કી. લાવશે. સારું જો તમે લાવશે અમે આવશે હો ને. સારું. હા. હજી એક જણો રહી જાય છે. કોણ રહી જાય છે? અલ્યા મને શું ખબર? તમને ખબર ઈ તો તું આખી વાંચી લોહી પીવો છો, કોકને વરાજ કરાવો. હમણાં અટકાય હોત મને મરી જોત તો હું કુવારો મરી જોત. અહીંયા બખાડો બંધ કરો કે તો વિહરાઈ ગયું છે. ચિયો રહી ગયો. જાજો તમે વાંચી હવે લોહી પીધા વગર. કોકીલા ચિયો રહી ગયો. હમણાં ડખો થાય. હમણાં કહેવાય નહીં તો મને કાલ ઠપકો આલસી કે મને કહેવા નતા આયા. અલ્યા હવે વાયનું શું કરું? જો મુસલમાન ઘેરથી હેડ્યો તું બધાને કહેતો આવ્યો છું. રહી ચિયો જો. હવે મને શું ખબર? અરે બોલું પા હં. મારે કીધું ના. નહીં કીધું હં. તો યાદ રહી જશે. તો કદાચ બીજો જો તમે ચી રીતના ખબર પડી? ઈ તો ખબર છે હવે તમે જાજુ હોય છે મગજ ખાના વગર. અરે કોકી પણ તમે ચી રીતના ખબર પડી? બોલું પા હં. મન માતા ગામે રીસડી જો મને સોડ્યો જો એક થાપે મગજ માઈ જા હમણે લઈ પીધો છે મારું વૈખર પીધો દીએ ઉતરી ગયો. વર્ષો હવે લાલ છોડ દે છે માતા ના હો. ક્યાં લડું છે લે રીસડી છે હવે તો કાપી નાખું. એટલે ડ્રાઈવર આમ ના આવજો.
આવો આવો બળુબા. ઓય મારું તો આપણો હા આજ આપણે દિવાળી છે ની તે હોદના મારા છોકરાને પેલો ભડકો કરી અને અહીંયા મોય આયડો નારિયોળ પછી ધોણી નાસીને પછી લગાડવાનો છે. એટલે આ બળુબા એટલે તમે આમ ગોડા છો? ચમ ગોડો એટલે એટલે દિવાળી દાડે બધું કરવાનું હોય? ધાણી શાના દાડે હોય એટલે હોળી દાડે કરવાનું હોય અને આજ હોળી છે. એટલે આમ પછી તો આગળ જ લગાડવાનો હોય ને. ઓ આજ જ લગાડવાનો હોય. તો પછી કોમ કરો કે તમારું તાણી એટલે એમ કેજો કોને પજે લગાડવાનો હોય? મારા છોકરાને. એટલે બળુબા મારી વાતો સાંભળો. હં. હોળી દાડે છે ને આવડો આવડો છોકરાને પજે લગાડવાના હોય. તમારો છોકરાને ભોડું જ આવડું મોટું છે. એટલે પણ એક બધી તમારી શું પંચાયત મારો છોકરો મોટો હોર્યો પણ પછી લગાડવાનો હવે છે. તો તમે તમારું કોમ કરો મારો વાતો પડો આપણે માસ્તર ના આઈકણ તબેલે મોટો ઉકેળો રાખ્યો છે તે ટોલું ભરીને લેતા આવો. એટલે શું કરવું છે ટોલું? ખેતરમાં નાખવાનું છે આમ? હજી સમજો ના તું ચકેડી જોઈ ગોમના ગોદરે આપણે ટગો કરવો છે અને પછી એ હળી સોંપી છે અને મોટો ભડકો થાય એટલે મારા છોકરાને પછી લગાડવો છે. આખા ગોમને ખબર પડવી જોઈએ કે બળુભાન છોકરો ગોતરમાં આવ્યો. એટલે બળુબા એવડો મોટો કોઈ ઉકેળો લાવવાની જરૂર ના હોય. એમાં થોડો ઓળાયો ચાલી રહી. તમને કશી ખબર ના પડે તમે તાર ફટાફટ ટ્રેક્ટર લઈને જો ને ઉકેળો ભરતા આવો. યો તમારે પૈસા જ જોવી છે ડીઝલ નખાઈ દેજો અને ઉકેળાને પૈસા આલેલા હશે. આમાં હાલેલા તો સીન. ઓલ્યા આલેલા હશે એટલે તમારું શું નક્કી? ભૂલીએ જો. એટલો ચમકો ભૂલકણિયા સમજો છો વાત કરો છો આલીને આવ્યો છું. તમે તમારું કોમ કરો ફટાફટ અને જઈને ઉકેળો ભરતા આવો. મારે હજી ઘણો કોમ બાકી પડે. મારે શું, મારે તો ઉકેળો ભરીને લાઈન ખાલી જ કરવો છે. આ હેડો હું તો. એ કાયા તને ખબર પડે છે કોઈ જેવી અરે આવડો મોટો ડોહો હેડી આવે તું હમું વાળી છે ગડુકા આ પોદો સુધી કેટલા પડે છે અલ્યા પણ હમું જોઈને વાળ તું એ તો ન્યાસુ ગાલીને વાળતો એટલે તો હજી હમું બોલે છે મેલો હમણે કુની હમણે હેડ મોટો ડાળી કોઈ ખબર જ નહીં પડતી તારા બાપે કોઈ સંસ્કાર આલે કે નહીં આલે તને હું એ હું આલે છે તું આલ્યું હોય તાણી જા પાણી ભરલાય કોઈ ખબર જ નહીં પડતી અરે શું રેહાઈ હોય કન કોઈ રેહાઈ નહીં આરા દાદર જ નહીં મારી કોઈ પકડ હટ ઓહો કોઈ આપણે એવડા મોટા નહીં રહી જાય કોક ડોહા જોડે આવીને બેહ ઓય હમણાં એક થાપે હમણાં દોત પડી જાય ગડુ આટલા કાય કેમ થયા હો અલ્યા તમે નહીં રહી કો કુટુંબમાં નહીં રહી કો લાગ્યા જ મળી નહીં પોટલી તો હજી હમ તારો બાપ ને દેતો પણ હું તો દેવાડ્યો પાછો જો હો. તારો બાપ લાટ કરી કરીને તને બગાડ્યો છે બગાડે નહીં કુટુંબમાં સટ ને નીકળી જાઓ ખબર નહીં પડે ગટુબા જબ્બર વાજ્યું એવું ના સોળો હજી તો ઓછું વાજ્યું છે હજી હું ભેરથી જોડે તો હુડ આવી કોઈ બી આવું અદા પાડીને ભોરે એવી રીત પૂરી આવવાનું શીખો કો કોમ શીશો કો શીશો એટલે ગટાઈ કેમ તાયા થઈ રહ્યા છો? અલ્યા આ છોકરાને જોજો કોઈ સંસ્કાર જ નહીં આમ જોડે આવીને બેસે બેહાય એટલે છોકરા શું કર્યું? અલ્યા જોડે આવીને બેસે કોઈ ડોહો હોય એના જોડે છોકરો બેહે કોઈ ના બાજુ તો ના બેહે. તાણી એટલે તમને કેવરાયું છે એમ? ઓવે તેમાં દોકણ આયા છો ના ના સારું કર્યું હેડો. તમને કેવરાઈ શીખશું ઓવા ગટાઈ એટલે મારા ઘેર આવીને કહી ગયા તા. આમ પાસે શું કીધું ખબર છે? શું કે છે ને મારે આખો ઉકેળો ભરી લાવવો છે. અલ્યા ઉકેડો શું કરવા એમાં એટલે ગટાઈ હા એમાં એવું છે કે આ કાળિયાન છે ને પજે લગાડવાનો છે. તે શું કહેતા હતા ખબર છે? કે આખું ગોમ જોતી રહી જાય એવડી તો હોળી હળગાવી છે. અને પાછા કી ખબર છે કે આખા ગોમને ખબર પડે કે બળુભાઈ છોકરો ગોતરમાં લીધો. અલ્યા માલય ગોતરમાં નહીં વને તો ગૌચરમાં મેળવાનો છે એટલે ગાય અંગા સારી ખાય અને થોડો ખમો થાય પણ ઉપાને મગજ જ નહીં ના ના ગટાઈ વાત તો તમારી સાચી છો. તાણી શું કરવાનું કો બાપની દીકરો બે ભેગા થયા છે એક જેવા એટલે ગટાઈ હા. આ સી ચોકન હજી તો દેખાતા નહીં. આ છોકરો કે દરમી દડા ગયા છે લ્યા, દરમી દડા જાય એટલે નક્કી હું હવે નક્કી
ઓ પાછો નક્કી તાર બાપ જેવો છે બા ભૂલી જાય છે નહીં ભૂલતો. હા માલય હા હવે તો આપણે શું કરવું પડે કો કેવા એટલે આપણે આવવું પડે છે ગટાઈ હા. તમારી વાત સાચી છે. તારી. અને પાછું શું ખબર છે કે પેલું ટોલું ભરી મેલ્યું છે ને હા. હવે ચોક ખાલી કરવાનું છે એ તો મને નહીં ખબર. ઈ તો આવી તાણી વાત ઓવ ઓએ ગટાઈ હા પોયાનું શું કરશે આપણે? કોઈ કરાય જેવું નહીં એટલે આ મને શું પજે લગાડવો હોય છે શી ખબર. તાણી કોઈ વાદે તો આપણા ગામમાં ઓ થઈ રહી છે અને ઓ ગટાઈ અલ્યા ઓય ની ઉડ્યો બીજું શું શું જેલે પેલો બોકો તાર કાકો દહીણું દળાવા. અલ્યા શું કંકોડું દઈનું તળાવા જઈ લઈ રહ્યો ચમ પકડ શું ખાવામાં? અલ્યા લોટ છે શું હશે તમારે કોને કીધું કે અમારો લોટ પતી ગયો? હા એ તાર કાકો ને દોઢ મગજ મારા ઘેર આવ્યો તો તમારે ક્યાં? ઉવે દઈનું તળાવા પણ હું તો ઘંટીએ મેં એકલા જ ગામમાં. અરે ગોમો ઘંટીએ નહીં જાય ને રે હેડે હેડે માર ઘેર આવ્યા છે અને મારો જો ઘંટી સાથે હું એને દળિયાલું લ્યા અને તો દળવા કીધું તો બરોબર છે પાછું કે મારે ભળવું છે બાલુભા હા સારું કર્યું તમે દળીને લાયા છો. એ તો સારું થયું હું જાતો તો ઘંટીએ મારે દળાવવાનું હતું તે લેતો જો ડબ્બો નક હું પૂછે મરી જો જાત તો. હું શું કહું છું તારે દળ્યું છે ને હાથે તેને દળાઈ આવવાનું કે એના વાદ રહે ને તો ભૂસે મરી સારું શું કીધું હવે હાથે જ દળી આવે હું. ઓય અને તમે બે ચમ વળકણા આવો લે મોડું ભાઈ કેવરાયું ત્યાંમાં શું કેવરાયું મને પજે નહીં લગાડવાનો એટલે આયરી વાત તમને કરી છે બળુભાઈ એ કહેવાય તો ઘરે એટલે તમે લે બળુપાલ માટે તમે બે ગોડા છો બાલુભા અશાની વાત કરી આયા તારના. એ તાર કાકે કરી રી ચેવી? કે તને પજે લગાડવાનો છે બાલુભા આ તો 12 મહિને આવું જ હોય છે અમાર તો. એટલે 12 મહિને નહીં લે રોજ હોય છે તમારા નોમની ઉડ્યું તો ગટાઈ હા લાગે છે નક્કી કોક નો તો મોટી ભૂલ થઈ છે. ઓવે લાગે છે લાગે શું ખબર રે બળુપા ભૂલી ગયેલા છી એટલે તમે બે જણા એના વાદે રહીને વાયકણ આવશે ઓવે ઘરે કેવા હતા કે છોકરાને પૈસે લગાડવાનો છે ઘટાઈ એવી તો આપણામાં બુદ્ધિ હોય કે આવડા મોટા ગધાડા તો કોઈના પજે ના મારવાનો હોય લ્યા અલ્યા બાલે કહેતો તો હું તો પણ રમવાની તો પછી ના માનતા હોય તો કોઈ નહીં આબુ શું લેવા પડે એટલે આવા ના જ વળી ભાઈ ખોટું લાગે અરે એમાં કશું ખોટું નહીં એને ખબર નહીં હોય કે આપણી વેકણ આવે છે ઈ વાત સાચી છે હો તાણ પછી ભૂલી ગયા છી બાલય હા ઇનથી મોટો ગજબ તો મારા ઘેર થઈ ગયો લ્યો. શું લે તમારે ઘેર ઊંચી વળી એટલે હીરા મારા ઘેર આવીને શું કી ખબર છે હા. કે મારા આખું ઉકેળો રાખેલો છે હીરો ભરી લેતા હો આખું ગોમ જોવડાય ને એવડી તો હોળી કરવી છે મારે. એટલે તમે ટોલું ભરીને આવશે એમ ઓવે અહીં નેળિયામ ઊભું. લ્યા તારી બાલે જોજો ઓન કારનામાં જોજો તમે શું કરવાનું કહેજો બાલય હા. એમાં મન તો સોકે પૈસા ગણી ના લીધા એટલે પછી મારે તો ભરી લાવવું પડે કે. તો કશું હતો નહીં તમે તાર પૈસા ગણી લીધા છે ઓવે હું તો ગણી લઉં પહેલથી હું તો પૈસા લઈ લીધા છે. બસ ત્યાં કશું હતો નહીં તમે તારી એને ખેતરમાં જઈને ખાલી કરી આવજો એવું કરશો કશો વાંધો નહીં. ઉએ એટલે આટલી બધું એટલે ટોલું ભરીને હળગાવાનું હોય હવે એમાં તો આટલો સોનો હોય ને તો ચાલે આ મૂર્ખાને ખબર નહીં પડતી હોય હમૂર દે લે બાલય ઓન માટે તો આપણે કંટાળો છો હવે કંટાળ ને આપણે કોકદમ મરી જાય લે કટાઈ આમથી આમ આમથી આમ ઓએ આપણે મરી જા આખા ગામમાં ઓ થાય છે કે પેલા વાટાવાળા જે શું થાય છે બધું તાણે શું એક તો અને રાહુલિયા હા આ તું કાતુક નહીં લે જી નહીં ગાધું. અલ્યા તું એના વાદી રહે ને ભૂસે મરી જાય લ્યા રોદીન ખાઈ લે જાવ બાલુભા દાણે ને પાડે બીમારી વધે છે આ તો. બાલય આ જોજો કોઈ શરમ છે લે ચીડે આઈ લફ ને ભારી છે ના ના કોના છોકરાને બાપડાને બોલો હો પૂછ્યું લ્યા લ્યા એ આ તારો છોકરો છે મારો છોકરો છે ના મારો છે લે ગટે એવું તમાર ના કહેવાય લે લે પછી તો શરમ આવે છે મને કે મારો છોકરો નહીં બોલો હારું હેડો મારો છોકરો બેટી ઘરમાં જા ચમ આયા તમે બધા આ તો લે હાવ છે લે અલે આ તો ભમચેલો છે શું છે તો હજી પાકી શું છે એટલે બળુભા તમને કોઈ ખબર પડે છે? એટલે આખા ગામમાં તમે તો હોળીઓ હળગાઈ નાખી છે. અલ્યા મીચો કણ ઉડ્યો હળગાઈ છી એ બળુભા એક વાત કહેજો તમે મને પહેલા. હા તમે પેલું સોણ મંગાવ્યું એને પૈસા આલ્યા હતા માસ્તર ને? ચિયો સોણ લે એ
સોણ લે આખું ટોલું ભરીને તો મંગાવ્યું છે. હાય હાય બાપ મીચો મંગાવ્યું મારું નામ ચો પાડો હો એય, તાર તો કૂતરા મગજ છાડી જાય ગોલ્યા. એટલે મારે મગજ શું લે કૂતરો સાટી તમારો બાલય નક્કી ઓને હવે કૂતરો મગજ ખાઈ ગયા છે. સેજે હમું ધૂ લે કૂતરાએ ખોઈ લ્યા. તાણી. અલે બાલય વાન તો આ ટોલામાં ખાડો માર તો 2000 નો ખાડો આવશે. તો તમારે જોવાનું હું લે જવું પડે લે તમને. એટલે વાત શું છે બધા ભેળા થઈને શું ગોટાળો વાળ્યો છે એમ કે ગયું આયરે ચમ આસી તમને ખબર છે હં તમે એના ઘેર જઈને એમ કીધું છે કે મારા છોકરાને પજે નમાડવાનો છે હં તે હોળી જવાનું છે ગામમાં હોળી હળગાવા હં એટલે આયરે ટોલ ઉપર ના આસી હોય કણ અહીંયા મૂર્ખો છે આ રહ્યો એટલે હજી તો મૂર્ખો કે છે. એટલે પણ તને ના ખબર પડે મારા છોકરાને તો મેં પોર જ પજે ન માળ્યો તો ઓર નહીં દર વર્ષે ઈ રહ્યું તાણી બાલય ગમે તે કરો મને પૈસા હલાવરાવજો. હું હે ને એટલે પૈસા હલાવરાવ્યું તો તમારે વાર રાખવી પડે એટલે વાંધો મગજ નહીં. ઓ માલય તમારે ચેતન રહેવું પડે કે માણસ કેવો છે હોમે. લે આ જુજુ લે પટ્ટી ગયું હવે પટ્ટી ગયું ત્રણ વાજી જાય એટલે ખાવા પીવાનું કહું છું ત્રણ વાજી વાગશે ને એટલે ખાવા ઉઠશી આયરા ઓમની ઓમ મરી જવાના છે. બાલય હૌથી હારું મરી જાય તો હાલ હૌથી હારું. હું તો કહું હાલ હાલ એટલે હાલ મરી જાય મોસાની મોસા ઉપાડીને જાય ખાડો બોલી કાઢી. હવે તો કંટાળ્યા છે. ના એમ તો મને પરિણામ કોણ એટલે પૈણા વાળા ઘણા પડે છે પણ વાઈફ કઈ મન માથે છે. શું કરી પણ જોજો પડ્યા પડ્યા જોજો. ઓયા બપોર ચાલ ટાટુ મગજ થઈ જાય હે સીધે આખા ટાટા મગજ નહીં રહ્યા. બાલય હવે તો મારે એક કામ કરવું છે ઓથી ટ્રેક્ટર પાછું વાળવું છે અને જોથી લાવે છે કે ખાલી કરી આપવું છે. અરે માલય હવે તમારે ખાલી કોઈ કરવું નહીં તમારે ખ્યાલ લઈ તો તમારા ખેતરમાં નાખી દેજો તમે તાર પૈસા આલી દેજો. કશો હતો નહીં એમ કરે હું તો હવે ખાલી કરવા થોડું જવાનું હોય અને છોકરા રોધી ખાઈ લે ભૂસે મરે તું વાના વાદે હો એ તો રોશની બે જણા ખાઈ રહેશે હવે હું વાંધો મગજ નહીં પણ તારું તો થોડું કશ. છોકરા હા. એક કામ કરી હવે સન વાઈન લેબડે બોધીને જાય એટલે ચોય ખાઈ જ ના. લે આપણે શું કામ ઉડી મત પૂછ્યું ઓવે વાઈન બહાર જ નથી કઈ. હો અને હું હોદના રાવણું છે તે મેકલ છે ગોમમાં એ તો હું હંગાત આવ્યો ઓવે લઈને આવજો હો. હો લડે ઘટે જોજો બરોબર આવજો હો. કશું નહીં ઊંઘો ઊંઘો હો. કાકા હું રોતું પછી ખાવા આવો